ધોરણ 11 મેથ્સ માં હું એવું કઈ વાંધો નહીં. ઓકે, ધોરણ 11 મેથ્સ. આજે આપણે ધોરણ 11 ની શરૂઆત કરીએ છીએ. મેથ્સની શરૂઆત કરીએ છીએ. આજના લેક્ચરમાં આપણે કેટલીક વાતો કરીશું અને જો સમય વધે તો થોડાક દાખલા કરીશું. ઓકે, તૈયાર? તો ચાલુ કરીએ ભાઈ. ચેપ્ટર નંબર 0. ગયા વર્ષે 10માં બી આ ચેપ્ટર હતો, ખબર ને? ચેપ્ટર નંબર 0, બેઝિક મેથ્સ. સૌથી પહેલા મોસ્ટ વેલકમ ઇન 11 સાયન્સ. ધોરણ 11 સાયન્સમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તમે બધા ધોરણ 10 માંથી ખૂબ સારું પરિણામ મેળવીને ધોરણ 11 માં આવી ગયા. હવે તમારા જિંદગીના ખૂબ જ અગત્યના 2 વર્ષ એટલે ધોરણ 11 અને ધોરણ 12, આ 2 વર્ષ તમારે ધોરણ 11-12 સાયન્સમાં ખૂબ સારી મહેનત કરવાની છે. ઓકે, તમારામાંથી કેટલાક બાળકોનો ટાર્ગેટ કોમ્પિટિટિવ એક્ઝામ હોઈ શકે છે. તો કોમ્પિટિટિવ એક્ઝામનો ટાર્ગેટ ધરાવનાર બાળકોએ ડબલ કે ટ્રિપલ મહેનત કરવી પડશે. ધોરણ 11-12 સાયન્સની આપણે થોડીક વાતો કરીએ, સમજીએ કે ભાઈ આ ધોરણ 11-12 સાયન્સ છે શું. સૌથી પહેલા અહીંયા કેટલાક સવાલોની આપણે ચર્ચા કરીશું કે વાય ડુ યુ ચૂઝ સાયન્સ ઇન સ્ટાન્ડર્ડ 11. ધોરણ 11 માં તમે કેમ સાયન્સ લીધું? તમારી પાસે બીજા ઓપ્શન હતા. દાખલા તરીકે સાયન્સની જગ્યાએ કોમર્સ લઈ લઈએ, આર્ટ્સ લઈ લઈએ, ડિપ્લોમા કરી નાખીએ, નહીં તો પછી માંડી વારીએ ભણવાનું, ઘરે બેસીને આરામ કરીએ, ચાની ટપરી ખોલી નાખીએ અને ડોલી ચાયવાલાની જેમ ચાને ઉછારીને પછી ફેમસ થઈ ગયા. હે, તો ચાલો તમે મને કહેવો કે તમે સાયન્સ લેવાનું કેમ નક્કી કર્યું? પ્રિન્સ, તું એ કેમ સાયન્સ લીધું? તને શું ગમે છે? મેથ્સ વધારે ગમે છે એટલે સાયન્સમાં બાયોલોજી લીધું. સાયન્સ ગમે છે. ધ્રુવાંશ, તું એ ગોલ્સ શું છે તારો? ગોલ્સ શું છે? તારે શું બનવું છે? યસ યસ, એક્ટર, ડિરેક્ટર, હિરોઈન, હીરો. શું બનવું છે તારે? તારી ઈચ્છા શું છે? રોક, ગુંડો? હું હું વિચાર્યું શું છે કે નહીં, બિંદાસ કહેવાનું. એન્જિનિયર નું કદાચ તું કે હું કહે છે? શું બનવા કહે છે? ઓકે, ધ્રુવે મને કીધેલું છે પર્સનલમાં. આજે હું તમને બધાને કહી દઉં, એને એન્જિનિયર બનવાની કંઈક ઈચ્છા છે. ઓકે, ચાલે. અને જો શક્ય હોય તો એન્જિનિયર બનશે, નહીં તો પછી બીજા અમુક 2-4 રસ્તા છે મેં કીધા છે. એના પછી પુષ્પા, કોમ્પ્યુટરમાં તારે આગળ વધવું છે. કોમ્પ્યુટર લાઈનમાં તને કોમ્પ્યુટર ચલાવતા આવડે છે? આવડે છે ને? ઓકે, સારું. જો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ આવે, આઈટી એન્જિનિયરિંગ આવે, સોફ્ટવેર એન્જિનિયર, આમાં બધું કોમ્પ્યુટરને રિગાર્ડિંગ આવે. તો તું આવી બધી લાઈનમાં આગળ વધી શકે છે. આમાં બહુ પૈસા છે જો આઈટીમાં. હવે છે ને આમાં કેવું હોય ખબર કે આજની તારીખમાં આપણને બહુ પૈસા દેખાતા હોય, પરંતુ આજથી તમારું કેવું છે કે અત્યારે 2 વર્ષ 11-12 સાયન્સના, એના પછી તમે એન્જિનિયરિંગ કરો કે કોઈ કોર્સ કરો તો બેચલરના 4 વર્ષ અને માસ્ટર કરો તો એના 2 વર્ષ. એટલીસ્ટ બેચલર ડિગ્રી તો કરવી જ પડે, એટલે બેચલરના 4 વર્ષ. પછી તમે એમબીબીએસ ને એ બધામાં જાય તો 4 વર્ષ નહીં, એમાં વધારે સમય લાગે. મિનિમમ 4 વર્ષ આપણે એમ કહીએ. તો 6 વર્ષ પછી હવે સમય બદલાઈ જાય. અત્યારે એઆઈ નો જમાનો છે. એઆઈ બી એક કોમ્પ્યુટરની શાખા જ થઈ જોવા જાય તો એઆઈ નો જમાનો છે એટલે અત્યારે એઆઈ બહુ ટ્રેન્ડિંગમાં છે. તમે જોતા હશો, બરાબર? તમે એઆઈ નો ઉપયોગ કશે કરો છો? ચેટ જીપીટી વાપરો છો? જો ચેટ જીપીટી વાપરતા હોય તો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ અત્યારે ઘણા બધા જટિલ કામો આપણા એજ્યુકેશન રિલેટેડ બહુ ઇઝી થઈ જાય છે ચેટ જીપીટી થી. કઈ વસ્તુ શોધવી હોય તો સહેલાઈથી શોધી શકાય, બરાબર? ગુજરાતીમાં ખબર એક ટોપિક આવે સંક્ષેપીકરણ, આવે ને? આવતું તમને ગ્રામરમાં, વ્યાકરણમાં 10માં આવતું ને? હવે તમને સંક્ષેપીકરણ કરવા કહે તો તમે કેવું મસ્ત પેલા ધારીને વાંચો. 10 લીટીને 3 લીટીમાં કરવાનું, એવું આવે ને? હવે એ ચેટ જીપીટીમાં નાખી દીધું હોય ને તો એ ખાલી 1 જ મિનિટમાં કરી નાખે, એ બી તમારા કરતા સારું. એવું છે. એટલે આવા બધા ટૂલ આવી ગયા છે. હવે આજથી 5 વર્ષ પછી કે 7 વર્ષ પછી શું હોય તેની કોઈ ગેરંટી નથી. કોઈ નહીં કહી શકે ભવિષ્યમાં શું થશે. પરંતુ હા, જો તમારામાં સ્કિલ છે, તમે અપગ્રેડ રહેશો, તમે નવી ટેકનોલોજીને સ્વીકારી લેશો અને તમે નવું શીખતા રહેશો તો તમને કંઈ વાંધો નહીં આવશે. ઓકે, બીજી એક વસ્તુ કે તમને જેમાં ઇન્ટરેસ્ટ છે તેમાં તમે આગળ વધો તો તમે સેટ થઈ જ જવાના છો. હા, ઘણા બાળકો કેવું હોય ખબર કે પહેલા એને એમ કહેવામાં આવે કે તારે શું બનવું છે, એટલે પહેલા વિચારે છે
કઈ લાઈનમાં પૈસા વધારે છે. હું આપણે કરીએ તો પૈસા ભલે આપણે પૈસા વાળું બનવું છે. પૈસા ही પૈસા હોના चाहिए. બરાબર. પછી આપણે ગીત ગાવું તું પૈસા પૈસા ક્યાં કરતી હે એવી રીતના બરાબર ને. તો મતલબમાં જો એક વસ્તુ સમજજો એવી રીતના કોઈ દિવસ થિંકિંગ નહીં થાય કે ભાઈ આપણને જ્યાં પૈસા વધારે મળે આપણે તે લાઈનમાં જતા રહેવાનું આવું કોઈ દિવસ થિંકિંગ નહીં રાખતા. જો પૈસા બનાવવા હોય ને તો તમને જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે, તમને જે વસ્તુ ગમે છે, તમને જે વસ્તુના અભ્યાસમાં રસ છે તે લાઈન પકડી લેવાની. એટલે તમને જ્યાં ઇન્ટરેસ્ટ હોય ત્યાં ઓટોમેટિક તમે પૈસા બનાવી દેશો. વાતમાં સમજ પડી? માન તમને જે લાઈનમાં ઇન્ટરેસ્ટ છે તે લાઈનમાં જશો એટલે તમે પૈસા બનાવી દેશો. આ એક સિમ્પલ લોજિક છે. ઘણા તમે છે ને માર્કેટમાં ઘણા લોકો એવા જોયા હશે કે જે લોકો જે કામ કરે છે ને તે કામ જબરદસ્તી કરતા હોય, જેને પોતાનું કામ કરવાનું નહીં ગમતું હોય છતાં બી કરતા હોય છે. શરૂઆતમાં તો કેવું સ્ટાર્ટિંગમાં 1-2 વર્ષ આપણને વાંધો નહીં આવે, પછી એક સમય એવો આવી જાય 2-3 વર્ષ પછી કે જે કામ આપણને ગમતું નથી તે આ કામ જો આપણે કરીએ તો પછી એક બોરિંગ લાગવા લાગે, પછી આપણે કામ કરવાની ઈચ્છા નહીં થાય, ક્વોલિટી ઘટી જાય. વાતમાં સમજ પડે છે? પરંતુ જે કામ કરવાનું તમને ગમે છે તે જ રસ્તો તમે પસંદ કરો ને તો તમે તમારી આખી જિંદગી એ કામ કરી શકશો. હવે જો મને ટીચિંગ ગમે છે, મને બાળપણથી જેમ નક્કી જ થઈ ગયેલું કે મારે ટીચર બનવું છે. તો આજની તારીખમાં જો અત્યારે મેં ટીચિંગ કરાવું ને 10 વર્ષ થઈ ગયા છે, તો 10 વર્ષ પછી બી હું ભણાવું છું, સારી રીતે ભણાવું છું. પરંતુ તમારી સ્કૂલમાં કેટલાક ટીચર જબરદસ્તીના હોય કે જે લોકો શરૂઆતમાં સારું ભણાવતા હોય હે, પરંતુ અમુક વર્ષો પછી એ લોકોનું ટીચિંગ બગડી જાય. એ લોકો એટલી એનર્જી નહીં, એમને ધીમું ધીમું બોલે, કઈ તાકાત હોય નહીં, લખ્યું નહીં લખ્યું બોર્ડ પર, બોલે નહીં બોલે, અડધો લેક્ચર બનાવે પછી એમ કહી દે ચાલો તમે તમારું કામ કરો ને મને હુવા દેવું. બરાબર. તો એમ જે કામ પછી પેલું હું જબરદસ્તી આપણે ઇન્ટરેસ્ટ વગર આપણે જવું પડે તો ત્યાં આવી તકલીફ પડે. એટલે મેઇન શું છે આપણને જ્યાં ઇન્ટરેસ્ટ છે તેવી લાઈન પસંદ કરવાની. માન તારી શું ઈચ્છા છે? તું એ શું વિચાર્યું છે? તું એ કેમ સાયન્સ લીધું? તમે લોકો પેલા સેમિનારમાં આવેલા હતા ને કે નહીં આવેલા હતા? કોઈ જ નહીં આવેલું તમારામાંથી? ધ્રુવંશ તું બી નહીં આવેલો? તો જેએમ પટેલ સ્કૂલમાં એક સેમિનાર થયો હતો કરિયર ગાઈડન્સ, તેમાં ખૂબ સારું એવું સમજાવેલું હતું. એક સાહેબ આવેલા હતા, તેમને ખૂબ સારું સમજાવેલું હતું. તો મતલબમાં એ સેમિનારમાં બહુ બધી માહિતી આપવામાં આવી હતી. બધી એક્ઝામ વિશે માહિતી, કરિયર વિશે, અત્યારે કઈ વસ્તુનો સ્કોપ સારો છે, ભવિષ્યમાં શું સારું હોઈ શકે તે બધી વસ્તુ. એટલે એ તમને કામ લાગતે. બરાબર. હવે જુઓ એ સરે છે ને એમ એવું કીધેલું હતું કે કોમર્સ લેવું જોઈએ, સાયન્સ લેવું જોઈએ, આર્ટ્સ લેવું જોઈએ કે ડિપ્લોમા, તે કેવી રીતના નક્કી કરવું. તો માની લેવો કે પુષ્પારાજ છે, એના 10મામાં 40% આવ્યા. કેટલા ટકા આવ્યા? 40 જ આવ્યા ને? કેટલા આવ્યા છે? 73%. માની લો કે 40 આવ્યા છે, પરંતુ એનું મગજ કેવું છે ખબર? એના મગજમાં ક્રિએટિવ વિચારો આવે છે કે ભાઈ આ ટ્યુબલાઇટ છે તો આ ટ્યુબલાઇટમાંથી પ્રકાશ કેવી રીતના આવે છે, આ પંખો આવી રીતના ગોલ કેવી રીતના ફરે છે. બરાબર. કે ભાઈ આગ લાગે તો ધુમારો જ કેમ નીકળે છે? બરાબર. આગ લાગે તો પાણી કેમ નથી નીકળતું? આવા સવાલો જે બાળકને થતા હોય ને તે બાળકનો વિષય સાયન્સ કહેવાય. તે બાળકે સાયન્સ લેવાનું, તો એ બાળક સાયન્સમાં પ્રગતિ કરી જાય, આગળ વધી જાય. જો એક વસ્તુ સમજજો કે તમારા જે માર્ક્સ છે, તમારા ટકા છે, એનો મતલબ એવો નથી કે તમે બહુ તમારા ટકા 90% આવી ગયા કે 95% એટલે તમને સાયન્સ આવડી ગયું કે તમે સાયન્સમાં એક્સપર્ટ, એવું નથી. બરાબર. જે એપ્લાય કરી જાને તે એક્સપર્ટ કહેવાય. એટલે આ દુનિયામાં ઘણા એવા લોકો છે કે જે લોકોના 10મામાં કે 12મામાં 50-60% આવ્યા હોય પરંતુ પોતાની જિંદગીમાં એક્સપર્ટ હોય. અને આવા બધા પિક્ચર બી છે. તમારે સાઉથમાં એક તમને પિક્ચર કેમ પ્રેમમ નામથી એક પિક્ચર છે, જોયેલું છે ને? એ પિક્ચર જોજો, એમાં તમને ખ્યાલ આવી જશે કે એક એન્જિનિયર હોય, તેને બલ્બ રિપેર કરતા નહીં આવડતો હોય ને પેલો એક તો બિચારો બેરોજગાર હોય, તે કઈહો કરી નાખે. સમજી ગયા? એટલે વસ્તુ આ છે. એમાં છેલ્લે તું એ જોયું હશે, માને જોયું છે ને, એક પ્રોજેક્ટ પર કામ કરતો હોય પૈસા કમાવા માટે. જોજો, ટાઈમ છે અત્યારે, એવું લાગે ને તો આજકાલમાં જોજો, યુટ્યુબ પર છે જ એ પિક્ચર. ઓકે. આ તો મને યાદ આવી ગયું એટલે તમને બી એક મોટિવેશન મળે એવું પિક્ચર તમારે જોવું જોઈએ. તો એના પછી કીર્તન, તારી શું ઈચ્છા છે? તું એ કેમ સાયન્સ લીધું? હા, એક વસ્તુ છે કે સાયન્સ લીધા પછી રસ્તા ઘણા છે, કશે ને કશે આપણે સેટ થઈ ગયા. એ જે વસ્તુ કોમર્સ વાળા કરી શકે ને તે સાયન્સ વાળા કરી શકે. માની લેવો કે અત્યારે પ્રિન્સની ઈચ્છા છે કે ભાઈ સર મારે સીએ બનવું છે. સીએ જ બનવું હતું ને તારે? તો સીએ કોમર્સ વાળા, તમને ખબર હશે કે કોમર્સ વાળા સીએ બને
પરંતુ સાયન્સ વાળા બી બને. વાતમાં સમજ પડે છે? એટલે કે જે વસ્તુ કોમર્સ વાળા કરી શકે, તમારે કોમર્સ લીધા પછી બીકોમ થાય, તે સાયન્સ વાળાથી બી થાય. પણ સાયન્સ વાળા પછી સાયન્સ પછી 11 બાર સાયન્સ પછી બીએસસી આવે, તે કોમર્સ વાળાથી નહીં થાય. એમ એટલે કે જે કોમર્સ વાળા કરે, જે આર્ટ્સ વાળા કરે, તે બધું જ સાયન્સ વાળા કરી શકે એવું હોય છે. એટલે રસ્તા ઘણા છે, બહુ જ રસ્તા, રસ્તા જ રસ્તા. પછી સૌથી મુખ્ય બે રસ્તા છે, એન્જિનિયરિંગ અને મેડિકલ એટલે કે ડોક્ટર. આ બે બહુ મોટા રસ્તા છે, પરંતુ આ બે રસ્તા પર ચાલવામાં કોમ્પિટિશન ઘણું છે. લાખો વિદ્યાર્થીઓની સાથે તમે કોમ્પિટિશનમાં ઉતરી ગયા છો આજની તારીખમાં. કેટલાક તમારી બહુ આગળ હશે, કેટલાક તમારી પાછળ હશે, કાં તો તમે ઘણાની બહુ આગળ હશો. પરંતુ 102 વર્ષ પછી જ્યારે તમે પરીક્ષા આપશો ત્યારે જોવાનું છે કે તમે ક્યાં છો. સમજી ગયા? તે તમારે આજે નક્કી કરવું પડશે. ક્લિયર છે? ઓકે. પછી સુજલ, તું એ બિઝનેસમેન બનવું છે? તારે તો નીટની તૈયારી કરવી છે ને? તો ડોક્ટરનો બિઝનેસ કરવો છે, દવાખાનું ખોલવું છે એમ? ચાલો સરસ, મસ્ત એક દવાખાનું ખોલીએ આપણે. પછી આવે એટલે એને લૂંટવાનો છે. ચાલો જાનકી, તું એ એન્જિનિયરિંગ, તારે પેલું સાયકોલોજીમાં કઈ કરવું હતું, પછી વિચાર બદલ્યો છે તું એ? એન્જિનિયરિંગમાં તું એ કઈ નક્કી કર્યું કે તારે શું કરવું છે? હજી પ્રોપર નક્કી નથી કર્યું, કઈ વાંધો નહીં. જો એક વસ્તુ હવે ક્લિયર છે કે તમે બધાએ સાયન્સ લેવાનું નક્કી કરી લીધું છે, સાયન્સ લઈ લીધું છે. હવે સાયન્સની અંદર બી પાછું શું આવે ખબર છે ને? મેથ્સ ને બાયોલોજી. ઓકે, મેથ્સ ને બાયોલોજી. તમારામાંથી કેટલાકે મેથ્સ લીધું છે, કેટલાકે બાયોલોજી. તો મેથ્સ લેવા વાળાએ મેથ્સ કેમ લીધું? ધ્રુવંશ, તું એ મેથ્સ કેમ લીધું? યસ. પછી તું એ થોડો ઘણો ઇન્ટરેસ્ટ છે એટલે મેથ્સ લીધું. તારે બાયોલોજી લેવાનું હોય. કઈ નહીં, બાયોલોજીમાં જવું છે તારે? જવું હોય તો રસ્તો ખુલ્લો જ છે. જો તમે એક માની લો કે 11માં મેથ્સ ભણ્યા, પછી 12માં ચેન્જ કરવું હોય તો થાય, ખબર છે? 11માં બાયો ભણ્યા હોય ને તો 12માં મેથ્સ થાય. આવું કરવું હોય તો થાય, પણ તકલીફ વધી જાય. કેમ ખબર? કે 11મું મેથ્સ ભણ્યા નહીં હોય તો પછી 12માં મેથ્સ લઈને પછી અડધું તો સમજ પડે નહીં. કનેક્શન હોય ને, 11માં જે ભણો તેને આધારિત પાછું 12માં આવે. માનતું એ બાયોલોજી ગમતું નથી એટલે મેથ્સ લીધું એવું છે? પણ મેથ્સમાં ઇન્ટરેસ્ટ તો છે ને? જો ઇન્ટરેસ્ટ બહુ જરૂરી છે, એવું નહીં કે ગમતું નથી એટલે લઈ લેવું, આ વિચાર ખોટો કહેવાય. ભાઈ તું એ કેમ મેથ્સ લીધું? મેથ્સ વધારે ગમે છે ને જાનકી? મેથ્સ વધારે ગમે છે. પછી સુજલ, તું એ કેમ બાયો લઈ લીધું? બાયોલોજી વધારે ગમે છે. ને તું? બાયોલોજી તને વધારે સમજ પડે છે. મેથ્સમાં તો સૂત્ર બોલતો હતો. તો જુઓ, વાત સાચી છે. જો એક્ઝેક્ટલી કેવું હોય ખબર? ખાસ કરીને બાયોલોજી વાળા, બાયોલોજી વાળા શું કરે? બાયોલોજી કેમ લઈ ખબર? કેમ કે લોકોને મેથ્સ નહીં ગમતું હોય એટલે બાયોલોજી લઈ, અથવા તો મેથ્સમાં માર્ક નહીં આવતા એટલે બાયોલોજી લઈ લઈ. બરાબર? તો આ આવી રીતના બાયોલોજી નહીં લેવાય. વાતને સમજો. ઇન્ટરેસ્ટ હોય તો બાયોલોજી લેવું એ સારું કહેવાય. હવે જેને મેથ્સ પસંદ નથી ને બાયોલોજી લઈ લીધું હોય તે લોકોએ બી બાયોલોજી લીધા પછી પેલું ફિઝિક્સમાં તો મેથ્સ આવવાનું જ છે. કેમેસ્ટ્રીમાં ઓછું મેથ્સ આવે પણ થોડું ઘણું આવે, 10-15% આવે. ફિઝિક્સમાં તમને ખબર છે કે જ્યારે બોર્ડનું પેપર આવે ને તેમાં 100 માર્કના પેપરમાં 60 થી 65 માર્કના દાખલા આવે અને બાકીનું 35 થી 40 માર્કની થિયરી આવે. એટલે દાખલા તો રહેવાના જ, પછી ભલે નહીં બાયોલોજી હોય. એટલે સમજો, તમારા કન્સેપ્ટ, તમારું 10મા ધોરણ સુધીનું મેથ્સ સારું હોવું જરૂરી છે સાયન્સ લેવા માટે. એવું નહીં કે મેથ્સ સારું નથી એટલે બાયોલોજી લઈ લીધું એટલે આપણું કામ થયું, એવું નહીં. એટલે મેથ્સમાં ઇન્ટરેસ્ટ તો રાખવો જ પડે. બરાબર પ્રિન્સ? ચાલો એના પછી શું તમને આ બધી પરીક્ષા વિશે ખબર છે? ધોરણ 12ની બોર્ડની પરીક્ષા, પછી ગુજસેટ બોલાય અથવા ગુજકેટ, જે બોલો તે એક જ છે. ગુજસેટ એક્ઝામ ખબર છે? ગુજસેટ એક્ઝામ જો આ તો ખબર જ છે ભાઈ, આ તો ખબર જ છે કે 12મા ધોરણ પછી કઈ પરીક્ષા આવવાની છે? બોર્ડની પરીક્ષા તમારે આપવાની છે. જે રીતે 10માની બોર્ડની પરીક્ષા આપી એવી રીતના 12માની બોર્ડની પરીક્ષા. ગુજસેટ એક્ઝામ ચાલો કોને ખબર છે? હ કાલે સરે સમજાઈ દીધું છે ને? જો સમજાઈ દીધું હોય તો કહી દેજો, નહીં તો હું વધારે પડતું નહીં સમજાઈ દઉં. તો ગુજસેટ એક્ઝામ જો તમારે એન્જિનિયરિંગ કરવું હોય કે પછી ગુજરાતની જે બી કોલેજો છે તેમાં એડમિશન લેવું હોય તો ગુજસેટ એક્ઝામ તમારે આપવી પડે. બરાબર છે?
તો ગુજસેટ એક્ઝામના આધારે પણ તમને એડમિશન મળી જાય. પરંતુ જે ગુજરાતની કોલેજો છે તેમાં ફોર એક્ઝામ્પલ આપણા બારડોલીમાં જ નજીકના વિસ્તારમાં તાજપુર કોલેજ FETR, ઉમરાગ કોલેજ, માલીબા કોલેજ, તમને આ 3 કોલેજમાં એડમિશન જોઈતું હોય તો તમારે ફરજિયાત ગુજસેટ એક્ઝામ આપવી પડે. સમજી ગયા ને? એના પછી માની લેવો કે સુરતમાં એક ગવર્મેન્ટ કોલેજ છે જેનું નામ છે ગાંધી કોલેજ, ત્યાં તમારે એડમિશન લેવું હોય તો ગુજસેટ એક્ઝામ આપવી પડે. વાતમાં સમજ પડી ગઈ? હવે માની લો કે તમારે એમ્સમાં એડમિશન લેવું હોય બાયોલોજી વાળાએ, હામાં એમ્સમાં, તો ગુજસેટ એક્ઝામ નહીં ચાલે. તો તમારે કઈ એક્ઝામ આપવી પડે? નીટ એક્ઝામ. નીટ એક્ઝામમાં તમારે ટોપ કરવું પડે. સમજી ગયા? તો તમને ત્યાં સીટ મળે, ત્યાં તમને એડમિશન મળે. આવું હોય છે. તો જુઓ, 12મા ધોરણ પછી બોર્ડની એક્ઝામ સિવાય તમારે બીજી એક એક્ઝામ તો આપવી પડશે જ. સમજો કે ગુજસેટ એક્ઝામ બી તમારે આપવાની જ છે. ભલે તમારો ટાર્ગેટ ગુજરાતની બહાર હોય, તમારે ગુજસેટની એક્ઝામ આપવાની જ છે. કેમ? કેમ કે મોટા ભાગના તમારામાંથી ગુજરાતમાં એડમિશન લેવાનું વિચારતા હશે, ને જેને બહાર જવું છે ગુજરાતની બહાર કશે, તે લોકો બી એવું તો વિચારે એકવાર આપી દેવામાં શું જાય. તમને બધા એમ જ કહે આપી દેવાની, એકવાર અનુભવ લઈ લેવાનો. એટલે આ બે એક્ઝામ ફરજિયાત છે. એના પછી આ બે એક્ઝામ તમારા પર છે, તમારો ટાર્ગેટ શું છે. હવે જે મેથ્સ રાખેલું છે અને તમારે NIT કે પછી IIT માં જો તમારે એડમિશન લેવું છે તો તમારે JEE એક્ઝામ પાસ કરવી પડશે. જો તમે JEE એક્ઝામ પાસ કરી દીધી તો NIT માં તમને એડમિશન મળી જશે. પરંતુ કઈ NIT માં તેની ગેરંટી નહીં. તમારા રિઝલ્ટ પર ડિપેન્ડ કરે. તમારા માર્ક કઈ આવ્યા હોય નહીં, ભલે પાસ થઈ ગયા છે JEE માં પણ ઓછા માર્કે ક્વોલિફાઈ થયા અને તમે એમ કહો કે નહીં મારે સુરતમાં જ એડમિશન જોઈએ, તો એવું નહીં થાય. આખા ઇન્ડિયામાં જેટલી બી NIT કોલેજ છે તેમાં જ્યાં મળે ત્યાં લઈ લેવું પડે. પરંતુ બહુ સારા માર્ક્સ હોય તો તમને તમારી મનપસંદ NIT કોલેજમાં એડમિશન મળી જાય. આપણી સૌથી નજીકની NIT કોલેજ કઈ છે? SVNIT સુરત. ઓકે. એના પછી IIT માં જો તમારે એડમિશન લેવું હોય, IIT કોલેજ, તો તમારે ફરજિયાત JEE પાસ કર્યા પછી JEE એડવાન્સ એક્ઝામ પાસ કરવી પડે. આ JEE એડવાન્સ એક્ઝામ એ ઇન્ડિયાની જેટલી પણ એક્ઝામો છે, જેટલી પણ પરીક્ષા છે, જેટલી પણ કોમ્પિટિટિવ એક્ઝામ, તેમાં સેકન્ડ નંબરની સૌથી ટફેસ્ટ એક્ઝામ કહેવાય. સૌથી અઘરી પરીક્ષામાં બીજા નંબર પર આવે. પહેલા પર UPSC, પહેલા પર UPSC એક્ઝામ આવે અને બીજા પર JEE એડવાન્સ આવે. સમજી ગયા? JEE મેન્સ, આ JEE જે લખેલું છે તેનો મતલબ JEE મેન્સ, અને મેન્સ પછી આવે એડવાન્સ એક્ઝામ. તમારે IITs માં જવું છે તો પહેલા મેન્સ પાસ કરો, પછી એડવાન્સ પાસ કરો. 3 વર્ષ સુધીનો તમારી પાસે ટાઈમ હોય 12મા ધોરણ પછી. ઓકે. પછી 12મામાં બી કંઈક 70-75% તમારે ફરજિયાત લાવવા પડે. 12મામાં ઓછા ટકા આવ્યા, 40% આવ્યા, JEE માં ટોપ કર્યું, તેનો કંઈ મતલબ નહીં મળે. હે, સમજી ગયા? ચાલો, એના પછી નીટ એક્ઝામ. બાયોલોજી વાળા વિદ્યાર્થીઓ નીટની એક્ઝામ આપી શકે છે. જો તમારે ખૂબ સારા ડોક્ટર બનવું હોય અને ગવર્મેન્ટમાં MBBSમાં એડમિશન મેળવવું હોય, એમ્સમાં એડમિશન મેળવવું હોય, ઓછા ખર્ચે ડોક્ટર બની જવું હોય, ઓછા ખર્ચે, તો નીટની એક્ઝામ આપો, સારી તૈયારી કરો. આ એસી ચાલુ જ નહીં થયેલી કે હું? તો તમે નીટની એક્ઝામ આપો, સારી રીતે તૈયારી કરો, સારા માર્ક્સ લાવો. 720 માંથી ઓછામાં ઓછા સારી 600 માર્ક્સ જોઈએ. જો તમે જનરલ કેટેગરીમાં હોય તો હજી 680 જેવા માર્ક્સ બી જોઈએ. સમજી ગયા? આપણે ત્યાં બારડોલીમાં આપણા ટ્યુશનનો જે એક વિદ્યાર્થી મનીષ, ઓળખો છો તમે એને? નથી ઓળખતા? ચાલો એક દિવસ હું તમારી મુલાકાત કરાવીશ. તો મનીષે 12મા ધોરણ પછી નીટની એક્ઝામ આપી પણ સારા માર્ક્સ નહીં આવ્યા. બારડોલીમાં 10માનો ટોપર ને 12માનો ટોપર. ટોપર એટલે ટોપ 3માં આવે. 10મામાં એનો પહેલો નંબર હતો, 12મામાં બી લગભગ પહેલો બીજો જ હતો. તેને નીટમાં 12મા પછી સારા માર્ક્સ નહીં આવ્યા. પછી એને એક વર્ષનો ડ્રોપ લીધો ને પાછી નીટની પરીક્ષા આપી, પાછા માર્ક્સ સારા નહીં આવ્યા. પછી પાછો હજી એક વર્ષનો, એટલે ટોટલ 2 વર્ષનો ડ્રોપ લીધો ને પછી એને મહેનત કરીને સારા માર્ક્સ લાવ્યો. ને આજે સુરતમાં જે મેડિકલ કોલેજ છે, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, તેમાં એડમિશન લઈ લીધું છે એને. બરાબર. અને અત્યારે ન્યુરોલોજી એનો સબ્જેક્ટ છે જેમાં એ અભ્યાસ કરે છે. મગજનો ડોક્ટર. બરાબર, આવું છે. એટલે કે
આમાં મેઇન વસ્તુ શું છે ખબર? તમારો ટાર્ગેટ જો આવો ઊંચો હોય ને તો કદાચ સમય બી આપવો પડે. 12મું ધોરણ પછી તમારા માર્ક્સ કદાચ સારા નહીં પણ આવે. ભલે તમે એક સારા વિદ્યાર્થી છો, તમે હોશિયાર વિદ્યાર્થી છો, પણ તમારું રિઝલ્ટ કદાચ ઓછું આવી શકે છે. આનું જેઈ નું રિઝલ્ટ, જેઈ એડવાન્સ કે નીટનું, તો ડ્રોપ લઈને પણ આપણે મહેનત કરીને આગળ વધી શકીએ છીએ. જો હવે પેલા મનીષને લોકોએ એમ કીધું કે ભાઈ તું એ વર બગાડ્યું, 2 વર બગાડ્યા, આવું ક્યાં સુધી કરે? આવું વરસ થોડું બગાડાય, કશે ને કશે એડમિશન લઈ લેવાય. પરંતુ હવે એને 2 વર્ષ બગાડ્યા પછી, બગાડ્યું એમ તો હવે શબ્દ ખોટો છે, 2 વર્ષ આપ્યા પછી એને સુરતમાં ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી ગયું ને, તો હવે એ 2 વર્ષ ભલે એના ગયા, પરંતુ એ એનું કવર કરી લે. કેવી રીતના? એ જેવો ડોક્ટર બને એટલે જોજો પૈસા હી પૈસા, એવા પૈસા છાપે કે જેની કોઈ સીમા નહીં રહે. બરાબર એપોઇન્ટમેન્ટ લેવી પડે તમારે એની પાસે જવા માટે. એટલે કવર બધું આરામથી થઈ જશે. એ 2 વર્ષ, હવે માની લો કે એને 2 વર્ષ નહીં બગાડ્યા હતા ને અત્યારે કશે બી કઈ હો કોઈ બી કોર્સમાં જતો રહ્યો હતો, તો એને જે ડિગ્રી લઈને આવે તેની વેલ્યુ નહીં હતી, ને ડિગ્રીની વેલ્યુ નહીં હોય તો આપણને એટલી સારી જોબ નહીં મળે. તમારે ભવિષ્યમાં જો પૈસા બનાવવા હોય ને તો આ એક્ઝામો પાસ કરી નાખો. જેઈ એક્ઝામ, જેઈ એડવાન્સ એક્ઝામ, નીટની એક્ઝામ. સમજી ગયા? બીજી એક વસ્તુ, ખોટા સપના નહીં જોતો. જેની ઓકાત હોય તેને જ આ સપના જોવાના. મારા શબ્દ કદાચ કરવા લાગે, પરંતુ બહુ હકીકતની વાત કરું, કેમ કે માર્કેટમાં બહુ સમજો કે 20-25 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપતા હોય તો 20-25 લાખમાંથી લાખ વિદ્યાર્થીને એડમિશન મળતું હોય છે. બાકીના 24 લાખ રહી જાય છે. સમજો વાતને, સમજજો. એટલે તમને ખબર હોવી જોઈએ કે આપણે એ 1 લાખ વિદ્યાર્થીમાં સ્થાન મેળવી શકીશું. આપણી એ કેપેસિટી છે, આપણાથી મહેનત થશે, આપણે નિર્ણય લીધો તેવી મહેનત થશે. નિર્ણય લેવું હેલું છે, પણ એ નિર્ણય પર કામ કરવું અઘરું છે. એટલે આ બહુ વિચારીને, કે તમે અત્યારે આ બધી પરીક્ષાની તૈયારી ચાલુ કરો, પછી તમે થોડાક દિવસ તમે બહુ જોશમાં છો, પછી જોશ ડાઉન થઈ જાય તો મતલબ નથી. તમે તમારા મા બાપના પૈસા દાવ પર લગાવો છો. સાચી વાત ને? તમે અત્યારે આ ટ્યુશનમાં ભણો છો તો પૈસા તો આપો જ છો, ફી ભરો છો. આ જેઈ ને જેઈ એડવાન્સ એક્ઝામની સુરતમાં તમે તૈયારી કરવા જાઓ ને તો ખબર છે કેટલી ફી ચાલે? નીટની પરીક્ષાની 1 વર્ષના લાખ રૂપિયા તો પાક્કા. કેટલા? 1 વર્ષના લાખ રૂપિયા તો મિનિમમ ફી છે. તમે કોટા ખબર? કોટા, રાજસ્થાનનું કોટા ગામ, તેમાં એટલા બધા ઇન્સ્ટિટ્યૂટ છે, અને આ બધા ઇન્સ્ટિટ્યૂટમાં તો એટલી ફી ચાલે, 5-5 લાખ રૂપિયા ફી ચાલતી હોય વર્ષની. એ લોકો ત્યાં જાય છે ભણવા, તૈયારી કરવા. અમારા ટાઈમે છે ને આ બધી પરીક્ષાની તૈયારી કરવું બહુ મોંઘું હતું. શું હતું? મોંઘું. બહુ પૈસા જોઈએ. પણ આજની તારીખમાં એક સસ્તો ઓપ્શન આવી ગયો છે. કયો? ઓનલાઈન. કયો ઓપ્શન? ઓનલાઈન. ઓનલાઈનમાં હવે જે મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટ છે તે પોતાના સારા શિક્ષકો દ્વારા સસ્તામાં એજ્યુકેશન અપાવે છે, એફોર્ડેબલ એજ્યુકેશન. તમે વર્ષના 6-7 હજાર કે 10 હજાર ખર્ચીને તૈયારી કરી શકો. બસ ઓનલાઈનમાં તકલીફ શું છે? તકલીફ એક જ છે, તમારે સિન્સિયર રહેવું પડે, તમારે રોજનું કરવું પડે. ઓનલાઈનમાં તમને કોઈ કહેવા વાળું નથી, હે પુષ્પા વાંચવા બે. તારા રિંકેશ સર આવી રીતના નહીં કહે. તારા રિંકેશ સર જેવા કોઈ બી સર આવે, ભણાવીને જતા રહે. પછી તું આવ્યો, તું એ ચાલુ કર્યું નહીં કર્યું એ તારા પર છે. આવું છે. એટલે સિન્સિયર રહેવું પડે. અને બાળકો ઓનલાઈન તૈયારી કરીને પણ ડોક્ટર બને છે. આપણો મનીષ છે ને, તેને ઓનલાઈન જ તૈયારી કરી હતી. 2 વર્ષ એને જે તૈયારી કરી તે ઓનલાઈન જ. કાંથી કેવી રીતના તૈયારી કરી એ નામ નથી લેતો અત્યારે. બરાબર? ક્લિયર છે? ઓકે, ચાલો. તો મારા હિસાબે મેં તમને જે થોડી ઘણી માહિતી આપી તે તમને કામ લાગશે. જો આમાં બહુ ડિટેલમાં માહિતી આવે હજી બી, એ તમને ઇન્ટરેસ્ટ હોય તો મને કહેજો, સર લોકોને કહેજો, તો હજી ડિટેલમાં આપણે કોઈ વાર વચ્ચે વાતચીત કરશું. આગળ વધીએ તો આપણે હવે મેથ્સની વાત કરીએ તો 11-12 સાયન્સમાં જે તમારો સબ્જેક્ટ છે મેથ્સ, તે કેવો હશે? ભણવાની મજા આવશે જે રીતના 9-10માં મજા આવી તેવી રીતના, કે પછી તકલીફ પડશે? શું થશે? હું તો જોજો, એ પહેલી એક વસ્તુ કેમ તમને, તો મેથ્સ અને બાયોલોજીમાં પાસ થવા માટે બાયોલોજી સહેલું છે. 100 માંથી 100 માર્ક લાવવા હોય બોર્ડમાં તો બાયોલોજી સહેલું છે. આ તમને કહી રાખું. મેથ્સ વાળાએ 100 માંથી 100 લાવવા હોય ને મેથ્સમાં તો બહુ મહેનત કરવી પડે. પણ બાયોલોજી વાળાએ 100 માંથી 100 લાવવા હોય તો મેથ્સ વાળા કરતાં ઓછી મહેનત કરવી પડે. આ તમને કહી દઉં. ઓકે, હવે જો તમને મેથ્સમાં ઇન્ટરેસ્ટ છે જ
તો તમારે ટેન્શન લેવાનું જ નથી. કેમ કે પહેલી વસ્તુ તમને મેથ્સમાં ઇન્ટરેસ્ટ છે ને બીજી વસ્તુ હું તમારી સાથે છું એટલે તમારે ટેન્શન નહીં લેવાનું મેથ્સમાં. ક્લિયર છે? મેથ્સમાં મેઇન વસ્તુ છે ત્રિકોણમિતિ. સૌથી અગત્યની વસ્તુ ત્રિકોણમિતિ છે. એના પછી નંબર 2 લક્ષ, નંબર 3 વિકલન, નંબર 4 સંકલન. આ 4 વસ્તુ મેથ્સમાં અગત્યની છે. આ 4 વસ્તુ પર તમારી પકડ બની ગઈ એટલે મેથ્સ આવડી ગયું. પછી તમને મેથ્સમાં કઈ તકલીફ નહીં પડે. અને આ જે મેં 4 વસ્તુ બોલ્યો ને ત્રિકોણમિતિ, લક્ષ, વિકલન અને સંકલન એ બાયોલોજીમાં બી આવે. બાયોલોજીમાં આવે એટલે બાયોલોજીમાં સબ્જેક્ટમાં નહીં, બાયોલોજી વાળાને ફિઝિક્સમાં આવે. ફિઝિક્સમાં વિકલન કરવાનું આવે, સંકલન કરવાનું આવે, ત્રિકોણમિતિના ઉપયોગના દાખલા આવે, સાઇન થીટા કોસ થીટા ફિઝિક્સમાં બી આવે. ઓકે, ટેન્શન નહીં લેતા. મેથ્સમાં જે સાઇન થીટા કોસ થીટા આવે ને તે લેવલના સાઇન થીટા કોસ થીટા ફિઝિક્સમાં નહીં આવે. તમને 10માનું મેથ્સ આવડે છે, 10માનું ત્રિકોણમિતિ આવડે છે, તો બસ 11-12નું તમને ફિઝિક્સ આવડી જશે. પણ 10મામાં તમને મેથ્સ આવડતું નહીં હતું ને તમે સાયન્સ લઈ લીધું તો 11-12માં એ તકલીફ રહે. એટલે ટેન્શન નહીં લેતા. ઓકે, ત્રિકોણમિતિ 11-12ની અંદર બહુ ડિટેલમાં ભણવાનું આવશે. એટલા ખતરનાક દાખલા આવશે. 10મામાં કેટલા સૂત્ર હતા? 24 કે 26? ત્રિકોણમિતિમાં 24 સૂત્ર હતા ને. હવે 11-12માં બીજા 100 છે. જો ગભરાતા નહીં. હે જે રીતના 10મામાં કેવા મોરે કરાવી દીધલા, રોજ પૂછીને મોરે કરાવી દીધલા ને, એવી રીતના 100ની જગ્યાએ 1000 બી હતા ને તો બી મોરે કરાવી દેવા મેં. સમજી ગયા? મેં છું એટલે ટેન્શન નહીં લેતા. એના પછી વિકલન, સંકલન આ બધી વસ્તુ તમને શીખવા મળશે. બાયોલોજી વાળાને પણ શીખવા મળી જશે. તમને સાવન સર જ શીખવાડી દેશે. ઓકે, તમને વિકલન, સંકલન આ બધું સરસ તમને શીખવાડી દેશે. ટેન્શન નહીં લેતા. ચાલો, 11-12નું મેથ્સ બહુ ઇઝી છે. આ તમને કહી દઉં. અમુક ચેપ્ટર એવા છે કે જે મહેનત માંગશે, તેમાં આપણે મહેનત કરીશું. જે રીતના 10મામાં ત્રિકોણમિતિએ મહેનત માંગેલી તો આપણે કરેલી ને, એવી રીતના જ્યાં મહેનતની જરૂર છે તો આપણે મહેનત કરીશું. 11માનું મેથ્સ તો બહુ જ ઇઝી. એક જ ચોપડી છે. કેટલી ચોપડી મેથ્સની? એક. કદાચ ફિઝિક્સની 2 હશે, કેમેસ્ટ્રીની 2 હશે, પણ મેથ્સની કેટલી? 1. ને 12મામાં 2 ચોપડી. 11માનો મેથ્સનો સિલેબસ નાનો છે. ઓકે, અમુક ચેપ્ટર તો બહુ જ નાના છે, આરામથી પતી જાય એવા ચેપ્ટરો છે. શરૂઆત બી બહુ સહેલી છે. જેઈ લેવલ પર વાત કરીએ ને, જેઈમાં જોજો કમ્પેરિઝનમાં મેથ્સ ફિઝિક્સ કરતા બી કેમેસ્ટ્રી ફિઝિક્સ કરતા મેથ્સ તમને સહેલું લાગશે. પરંતુ જેઈમાં ઊંધું છે. મેથ્સ એ કેમેસ્ટ્રી ફિઝિક્સનો બી બાપ હોય. દર વખતે જેઈમાં મેથ્સનું પેપર જ સૌથી અઘરું નીકળે. આ તમને હકીકત કેમ છે, ગભરાવતો નથી, જે છે તે મારે કહેવાનું છે. સમજી ગયા? પણ ટેન્શન નહીં લેતા. અઘરું પેપર જે હોય ને, અઘરું તે તમારા માટે અઘરું હોય એવું નહીં. અઘરું તો બધા માટે જ અઘરું. સમજી ગયા? તમારા મેથ્સમાં 25 સવાલમાંથી 5 સાચા પડ્યા. કેટલા સાચા પડ્યા? 25માંથી JEEમાં 5 જ સાચા પડ્યા. 5 ટીક કર્યા, 5 સાચા પડ્યા, તો બી તમે મેથ્સમાં 95% લાવી શકો. 95% લાવી શકો છો. સમજો? કેમ કે જે તમને 5 આવડ્યા તે બીજાને એટલા નહીં આવડ્યા હોય. જેઈનું જે રિઝલ્ટ બને તે કમ્પેરિઝનમાં બને કે ભાઈ કોના વધારે સાચા પડ્યા એ પહેલા પર, એ ટોપ પર. એવી રીતના આખું રિઝલ્ટ બને. જેઈમાં પાછું કેવું ખબર? જેઈ આખી બહુ ખતરનાક ગેમ છે. અઘરું પેપર હોય ને, જો સમજો, હે માનનું પેપર અઘરું છે ને માનને મેથ્સમાં 25માંથી 5 આવડ્યા ને 5 જ ટીક કર્યા, 5 સાચા પડ્યા. કીર્તનનું પેપર બહુ હેલ્લું પેપર એટલે કીર્તન તો જોશમાં 25માંથી એના 10 સાચા પડ્યા, 10 ટીક કર્યા, 10 સાચા પડ્યા, તો બી માન તારા કરતા અગાડી. કીર્તન એના ટકા તારા કરતા વધારે. તું એમ કહે છે મારા 25માંથી 10 સાચા પડ્યા ને એના 5, તો એ કેવી રીતના અગાડી? એનું પેપર અઘરું હતું ને એટલે. જ્યારે રિઝલ્ટ બનીને આવે ને તેમાં પર્સન્ટાઇલ રેન્ક આના વધારે હશે, તારા ઓછા હશે, ભલે તારા વધારે સાચા છે. એટલે આવું બધું આખું કેલ્ક્યુલેશન, આખી ફોર્મ્યુલા છે જેઈમાં. સમજી ગયા? આવું થયેલું છે. આવું ભૂતકાળમાં ઘણા બધા સાથે થયેલું છે. ચાલો, તો મેથ્સ સબ્જેક્ટ મજા આવશે, સારી રીતે આપણે ભણીશું. લગભગ 14 ચેપ્ટર છે મેથ્સમાં. કેટલા ચેપ્ટર છે આખી ચોપડીમાં? 14 ચેપ્ટર છે. આ 14 ચેપ્ટરમાં ત્રિકોણમિતિ આવી જશે. પછી લક્ષ અને વિકલન મેં જે કીધું ને તે આવી જશે. આ લક્ષ અને વિકલન સમજો, લક્ષ અને વિકલન મેથ્સમાં ભણવા પહેલા તમે ફિઝિક્સમાં ભણી લેશો. મારા ભણાવવા પહેલા તમને તમારા ફિઝિક્સ વાળા સર ભણાવી દેશે. ઓકે, એટલે ટેન્શન નહીં લેતા. એના પછી
ભૂમિતિના ચેપ્ટરો બી આવશે. એના પછી આંકડાશાસ્ત્ર આવતું ને 10મામાં. કેટલા માર્કનું આપણું બેઝિક વાળાને 16 માર્કનું ચેપ્ટર આવતું, સ્ટાન્ડર્ડ વાળાને કેટલા 10 માર્કનું આવતું, હે ને 8 માર્કનું આવતું. તો એ જ આંકડાશાસ્ત્ર પાછું 11મામાં બી છે. કોમર્સ વાળા માટે આંકડાશાસ્ત્ર શું છે ખબર? સબ્જેક્ટ. મેથ્સ વાળા માટે આંકડાશાસ્ત્ર શું છે? ચેપ્ટર. અને 11 સાયન્સનું આંકડાશાસ્ત્ર ચેપ્ટર એ આખા કોમર્સના આંકડાશાસ્ત્ર સબ્જેક્ટ પર ભારે પડે. એક ચેપ્ટર આખા સબ્જેક્ટ પર ભારે પડી જાય. એ લેવલ હોય છે ભાઈ આપણે સાયન્સનું. અને આ લેવલ ટેન્શન નહીં લેતા, હે આ લેવલ તમે આરામથી અચીવ કરી લેશો. એના પછી બીજી વસ્તુ, કેલ્ક્યુલેટર વસાવી લેજો દરેક બાળકો. કેલ્ક્યુલેટરનો ઉપયોગ આપણે મેથ્સમાં નહીં આવે, ફિઝિક્સમાં આવે. કેલ્ક્યુલેટરનો મેથ્સમાં બહુ જ ઓછો ઉપયોગ આવે. આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં કેલ્ક્યુલેટર વાપરવું પડે. ત્રિકોણમિતિમાં ખાલી 10 દાખલા એવા છે કે જેમાં કેલ્ક્યુલેટર વાપરવું પડે. બાકી કોઈ ચેપ્ટરમાં કેલ્ક્યુલેટરનો કંઈ ખાસ ઉપયોગ આવવાનો જ નથી. કેલ્ક્યુલેટરની જરૂર મેથ્સ કરતાં ફિઝિક્સમાં અને કેમેસ્ટ્રીમાં વધારે પડશે. આ તમને કહી રાખું છું. કેમ કે ફિઝિક્સમાં જે સંખ્યા સાથે કામ કરવાનું આવે ને તે મોટી મોટી જટિલ સંખ્યા આવશે, એટલે કેલ્ક્યુલેટર જોઈશે જ. સમજી ગયા? હવે છે ને મેથ્સ એ ગણતરીનો સબ્જેક્ટ છે એવું નહીં સમજતા. મેથ્સ એ થિંકિંગ છે, મેથ્સ એ લોજિક છે. 11-12 સાયન્સનું મેથ્સ કેલ્ક્યુલેટરથી નહીં થાય, એ મગજથી થાય, થિંકિંગથી, લોજિકથી થાય. ક્લિયર? ઓકે ઓકે, આ ટોપિક તો હવે પતી ગયો. 11-12 સાયન્સના મેથ્સ સબ્જેક્ટનો ઇન્ટ્રોડક્શન ચાલશે. હવે બેઝિક મેથ્સ વિચાર હતો કે ભાઈ પહેલો ટોપિક બેઝિક મેથ્સ આપણે ચાલુ કરીએ, પણ હવે 10 જ મિનિટ છે તો કાલથી ચાલુ કરીએ. તમારા મનમાં કઈ સવાલ હોય તો પૂછી લો. આટલું બધું જે તમને માહિતી આપી તેમાં કઈ સવાલ છે? નથી ને? પાક્કું? જુઓ, તમારું જે ટ્યુશન છે તે ડેઈલી 3 કલાક હશે આવતા અઠવાડિયેથી. સોમથી તે શુક્ર. સમય ફિક્સ છે 2 થી 5 નો. વામદોતના જે વિદ્યાર્થી છે તેને તકલીફ પડી શકશે, કેમ કે વામદોત સ્કૂલ લગભગ 1:15 કે 1:30 વાગે છૂટે છે. તો વામદોત સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગદોડ કરીને અહીંયા આવી જવું પડશે 2 વાગ્યા સુધીમાં. BABS વાળાને જેમ વાળાને વાંધો નહીં, હરાબારે છૂટી જાય છે સ્કૂલ. ઓકે, વામદોત વાળાએ થોડીક ભાગદોડ કરવી પડશે. કદાચ એવું પણ કરવું પડે કે સ્કૂલેથી છૂટીને સીધું અહીંયા આવી જવું પડે, એ તમારા પર છે. એવું લાગે તો યુનિફોર્મ એવું તમે જે ચેન્જ કરતા હોય તે રવા દેવાનું. સમજી ગયા ને? ઘરે ફટાફટ 2 રોટલી ખાઈ લેવાની, 1 રોટલી હાથમાં લઈને એમાં શાક ભરીને મુઠ્ઠો લઈ લેવાનો, ખાટા ખાટા રસ્તે આવી જવાનું. એવી રીતના તમારે થોડુંક એડજસ્ટ થવું પડશે. બીજી વસ્તુ, બપોરે ખોરાક થોડોક ઓછો રાખવો જોઈએ. ઘણી વખત કેવું બપોરે બહુ દાબીને ખાઈ લઈએ તો અઘરું પડી જાય ટ્યુશનમાં બેહવું અને બેહીને ભણવું. સવારે જો બને ત્યાં સુધી છે ને સવારે પેટ ભરીને ખાઈ લેવાનું. સવારની જે તમારી ઉર્જા છે તે ઉર્જા તમને ઊંઘવા નહીં દે. પછી બપોર થતા તમારી ઉર્જા, તમારી તાકાત ઘટતી જાય. ક્લિયર છે? શનિવારે લગભગ રજા રાખવી પડે કે પરીક્ષા રાખવી પડે. કે શનિવારે BABS સ્કૂલ બપોરની હોય, વામદોત સવારની હોય, જેમ ને વામદોત, એટલે ટાઈમ જ સેટ નહીં થાય. BABS 3 કે 3:15 છૂટે. હવે 3:15 છૂટે એટલે 4 વાગ્યાનો ટાઈમ આપણે રાખવો પડે. હવે જોઈએ, પછી આપણે વિચારીશું. શનિવારે લગભગ ટ્યુશન રાખીએ નહીં રાખીએ એવું જ હશે. રવિવારે આપણે રાખીશું ટ્યુશન. ઓકે, ક્લિયર? બીજું ડન? સારું, ચાલો તો આ રેકોર્ડિંગને આપણે બંધ કરીએ. કાલે ઓકે, કાલે હું લેક્ચર લેવા ને કાલે બેઝિક મેથ્સ કરાવવા. કેલ્ક્યુલેટર લઈ આવજો.